નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારના તાજા નવા હવામાન સમાચારના વિડીયોમાં ફરી વાવાઝોડું ત્રાટકશે। અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં કરી છે અત્યંત ભયંકર આગાહી। હજી ઉપરાઉપરી 2 વાવાઝોડા ગયા પરંતુ હજી પણ વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં વધુ એક વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 15 નવેમ્બર બાદ સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે બંગાળના ઉપસાગર ફરી એકવાર સક્રિય થશે। નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં મજબૂત વાવાઝોડું બનશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। 2 દિવસ બાદ રાજ્યમાંથી વરસાદી માહોલથી રાહત મળશે। આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે। આવતીકાલે કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મની આગાહી છે। આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। આગામી 5 દિવસ સુધી માછીમારો માટે કોઈ ચેતવણી નથી। દરિયાઈ કિનારે પણ LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, તેને હટાવી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 4 થી લઈને 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। તેઓ સ્થળ પર જઈને ખેડૂતોને મળશે અને તેમની સાથે ચર્ચા કરશે। રાજ્ય સરકારે ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે અને મુખ્યમંત્રીએ ખેતીવાડી વિભાગના અધિકારીઓને 3 દિવસમાં પાક નુકસાનના સર્વે પૂરા કરવા માટે અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ગોથે ચડી પહેલા 7 દિવસ, 20 દિવસ અને હવે 3 દિવસમાં સર્વે કરવા સૂચન। ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોમાં રોષ છે। સર્વે માટે સરકાર ગોથે ચડી છે। આ પહેલા સરકારે સર્વે માટે 7 થી 20 દિવસનો સમય આપ્યો હતો। વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે। જિલ્લા કલેક્ટર અને DDOSને 3 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનના અહેવાલ સરકારને મોકલી આપવા સૂચના આપી છે। સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ખેતી પાકને પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે સરકારી એજન્સી દ્વારા એક આંકડો સામે આવ્યો છે। ગુજરાતમાં ટોટલ 11,000 કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે। સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકને પડ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્વક કરવા આદેશ આપ્યા। મંગળવારે સર્વે રિપોર્ટ કર્યા બાદ બુધવારે ખેડૂતો માટે રાહત પેકેજ અંગે નિર્ણય લેવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જો ઉદ્યોગોનું દેવું માફ થઈ શકે તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં? રાજ્યમાં કમોસમી વરસાદના પગલે પાકને થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતોનો આક્રોશ હવે ઉફાન ઉપર છે। કમોસમી વરસાદના કારણે પાકને થયેલા 80 થી લઈને 85% નુકસાન બાદ ખેડૂતોમાં ઉકળાટ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્રોશ એટલો છે કે હવે ખેડૂતોની સહાયમાં ઉદ્યોગપતિઓને મળતી મદદ જોઈએ। ભરૂચમાં અને ભાવનગર અને ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાક બરબાદ કર્યા। હજારો ખેડૂતો સરકારે નુકસાની વળતર માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ઘણા ખેડૂતો આ માટે પ્રક્રિયા જટિલ છે। ખેડૂતોએ કહ્યું કે જો ઉદ્યોગોનું દેવું માફ થઈ શકે તો ખેડૂતોનું નુકસાન કેમ નહીં? શું મિત્રો ખરેખર જે રીતે ઉદ્યોગોના દેવા માફ થતા હોય છે એવી રીતે શું ગુજરાતના ખેડૂતોના પણ પાક ધિરાણ લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનનું સર્વે હવે ખેડૂતો જાતે કરશે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે। હવે ખેડૂતોની સરકારી ટીમની રાહ જોયા વિના ખેડૂતો તેમના મોબાઈલમાંથી એટલે કે એપ્લિકેશનમાંથી જ પોતાના ખેતરમાં કેટલું નુકસાન થયું છે તે સર્વે જાતે કરી શકે છે। આ માટે કૃષિ
કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનનો ઉપયોગ ખેડૂતો કરી શકે છે એવી માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. જો મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? મહારાષ્ટ્રના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવા માફી પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમ ઊભી છે. આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલન નેતા બચુ કડુ અને તેમના પ્રતિનિધિત્વ મંડળ અને મુંબઈમાં 2 કલાકની વધુ ચર્ચા પછી આ નિર્ણય લેવામાં આવ્યો. તો મિત્રો, ગુજરાતમાં પણ શું ખરેખર વર્ષ 2026ના એન્ડ સુધીમાં શું ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. ગુજરાત રાજ્યની આશરે 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો, રેશન ડીલરો તેમની લાંબા સમયથી પડતર 20 મુખ્ય માંગણીઓ ન સંતોષાતા અસહકાર આંદોલન અંગે વિતરણ પ્રણાલીથી અળગવા રહેવાની જાહેરાત કરી છે. ગુજરાતની 2 મુખ્ય સંસ્થાઓ ગુજરાત રાજ્ય ફેર પોઈઝ શોપ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફેર પોઈઝ શોપ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓ કમિશન પ્રતિ કિલોગ્રામે ₹3 હાલમાં ₹1.5 છે અને મિનિમમ વાર્ષિક કમિશન 40,000 રૂપિયા કરવું તેમજ પરિવારના સભ્યને પ્રોફાઇલમાં ઉમેરીને તેમના બાયોમેટ્રિક્સ લોગિન કરવાની વ્યવસ્થા આપવાનો સમાવેશ થયો છે. આ હડતાલના કારણે નવેમ્બર મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણમાં ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરો તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર હવે સહાયના નાટકો બંધ કરી ખેડૂતોની પાક ધિરાણ લોન ખેડૂતોનું દેવું માફ કરે તેવી રજૂઆત ખાસ કરીને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જાહેરાત કરી છે. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો. તેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. માત્ર એક જ કમોસમી વરસાદ નહીં પરંતુ છેલ્લા 7 વર્ષથી ખેડૂતો વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બની રહ્યા છે. આમાં મિત્રો વર્ષ 2024-25 અને 25-26માં તો ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેમાં તો મિત્રો અત્યારે જે ઓક્ટોબર મહિનામાં જે પડેલા અનાધાર વરસાદ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને 80થી લઈને 85% પાકને નુકસાન થયું છે. તો શું ખરેખર ફરી એકવાર ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે? મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2100 ખેડૂતોનું રજીસ્ટ્રેશન. મહેસાણા કડી તાલુકામાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કડી એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે 51 લાખ રૂપિયાની સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેત વપરાશ અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર 50% જેટલી સબસિડી આપવામાં આવશે. કડી તાલુકામાં ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશથી આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કડી એપીએમસી દ્વારા ખેડૂતોને તેમના ખેતરમાં ઉપયોગમાં આવે તેવી ચીજ વસ્તુઓ પર 25% સબસિડી છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી શાકભાજીની આવક તો ઘટી પરંતુ શાકભાજીના ભાવમાં ફરી એકવાર થયો છે ભારે વધારો. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે મુખ્ય એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 60% સુધીનો ઘટાડો નોંધાણો. ટમેટા હોય, કોથમરી હોય, મરચાં હોય, કોબી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે અને બજારમાં તેમની સીધી અસર જોવા મળી છે. આવક ઓછી હોવાથી હવે નજીકના દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની સંભાવના છે, જેનો બોજ હવે સામાન્ય ગ્રાહકો ઉપર પડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાહનો આવશે અંત, લાખો ખેડૂતો માટે સારા સમાચાર. જાણો ગુજરાતના ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થઈ શકે છે ₹2000નો આગામી 21મો હપ્તો. નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતોને વધુને વધુ આશ્ચર્ય પામી રહ્યા છે કે ₹2000નો આગામી હપ્તો ખેડૂતોને ક્યારે મળશે. અગાઉની અટકળો હતી કે કાં તો દિવાળી અથવા તો છઠ પૂજા પહેલાં ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થશે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. 21મો હપ્તો ક્યારે આવી શકે છે એમને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી. તાજેતરમાં મીડિયા અહેવાલ અનુસાર સરકાર નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં 21મો હપ્તો રિલીઝ કરી શકે.
આનાથી ફરી એકવાર ખેડૂતોની આશા જાગી. રકમ ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં પહોંચશે. નોંધનીય છે કે અગાઉના ઘણા હપ્તાઓમાં સરકારે નિર્ધારિત સમય મર્યાદામાં ભંડોળ ટ્રાન્સફર કર્યું. તેથી નવેમ્બરની શરૂઆત સાથે સારા સમાચાર મળી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો લાભ મેળવી શકશે જેમને KYC પ્રક્રિયા પૂર્ણ કરી હોય. જે ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા નહીં થાય. તેથી તમામ ખેડૂતોને, તમામ લાભાર્થીઓને સરકાર દ્વારા એક સૂચન છે કે ભંડોળના ટ્રાન્સફર અવરોધ ટાળવા માટે ખેડૂતો વહેલી તકે KYC પ્રક્રિયા છે પૂર્ણ કરે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં ખેડૂત મિત્રોને મળશે 18,000 રૂપિયાની આર્થિક સહાય. જ્યાં દર્શક મિત્રો, ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા અને વિવિધ ઓજારોની અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી સમય અને શક્તિનો બચત થાય. આધુનિક ખેત ઓજારોનું મૂલ્યાંકન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાફ કટર અને એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. ખેડૂતોને ચાફ કટરના સાધનોની ખરીદી પર કેટલી સબસિડી મળે છે, કેવી રીતે ખેડૂત મિત્રો અરજી કરી શકે છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અરજી કરતી વખતે, તેમની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂતો આ સબસિડી યોજના હેઠળ લાભ લઈ શકે છે, જેમાં જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતમાં સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલા, નાના શ્રીમાંત ખેડૂતો, મોટા ખેડૂતો આ યોજના અંતર્ગત સહાય લઈ શકે છે અને 18,000 રૂપિયાની આર્થિક સહાય મેળવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન અંગે રાહત અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટ પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખાતરી આપી. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે. તંત્ર દ્વારા ઝડપથી સર્વેની કામગીરી ચાલી રહી છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન આપીને સરકાર તેની ખેડૂતોની પડખે છે. ખેડૂતોને મોટી રાહત આપવાની આશા પણ હવે જોવા મળી છે.